श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। वचनामृत प्रथम प्रकरण 56 वचनामृत है। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1876 महावती द्वादशीने દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને દરિયાન કસુંબલ રેંટો વધ્યો હતો અને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધન્ય કરીને મુનિ ધ્યાન મૃદંગ લઈને કીર્તન ગાતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો હું પ્રશ્ન પૂછું. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત ગયા છે. તેમાં જ્ઞાનીને અધિક કયો છે અને ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંગ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારયુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય, તેના માનને યોગ્ય કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું આમ વૃદ્ધિને ન પામે. જેમ સલાડ કૂવો ખોદતો હોય ને જો હેઠે પાણો પોલો બોલે તો સલાડ એમ કહે છે પાણી ઘણું થશે, અને જો ઉપરથી રણકતો હોય અને માહી કાપે ત્યારે અગ્નિ ધરે તો સલાડ એમ કહે છે કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે 5 કોષનું થશે, પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેના માનમાં જે અટંટ છે રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવો અડધા કોષનું કે 5 કોષનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ના આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા તે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે તે માનને કયા ઉપાય કરીને ટાળવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે અને તેમની સેવા ચાકરી કરે. અને જો અહીંયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે અને વિચારનું બળ રાખે તો માન ટળ્યું છે. અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય. અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય, પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકાર
એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતરદ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જોવે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી છે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ ભક્તિ હોય તો જેવું સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું 15 વલું કહેવાય. તેથી વધતો ભેગ ભળે તો 12 વલું કહેવાય. તેથી વધતો ભેગ ભળે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તે ત્રણેય ઓછા થતા જાય છે. માટે માન રહી જે જ્ઞાન વૈરાગ ને ભક્તિ તે તો 16 વલા સોના જેવા છે. અને માન સહિત હોય કે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં જાદુ બળ હોય. ત્યાં દ્રષ્ટાંત છે જેમ 50 કોટી યોજન પૃથ્વી છે તે સમુદ્ર પર્વત સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે. માટે ઘણી બળવાન જણાય છે. તે થકી જળ વધુ બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેઠે તરે છે. જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશમાં તો કંઈ બળ જણાતું નથી. પણ આકાશ સર્વથી બળવાન છે. કારણ કે ચારેયનો આકાશ આધાર છે. તેમ માન રહિત જે ભગવાનના જે ભક્તના જ્ઞાન વૈરાગ ભક્તિ એ આકાશ સરખા બળવાન છે. માટે તે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની વખતે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય તો પણ બાળકની પેટે માન રહિત વર્તવું. આ વચનામૃતને પોલા પાણાનું વચનામૃત કહેવામાં આવે છે. વચનામૃતના દરેક ટાઇટલો છે એને પોલા પાણાનું વચનામૃત કહેવામાં આવે છે. મહારાજે દ્રષ્ટાંત દીધું કે પાણો પોલો બોલતો હોય તો એમાં પાણી થવાની શક્યતા છે. પણ જૂના જમાનામાં કૂવા ગાળતા ત્યારે એવો પ્રશ્ન થતો. પણ પાણી જો પથ્થર નીકળે અને તીખારા ધરે તો એમાં પાણી નહીં થાય એવું હલાટકે. પાણી કળા માણસો હોય એવું કે તીખારા ધરવાનો મિનિંગ હું વતાવ્યો થાય નહીં એટલે એ તીખારા કહેવાય. બોલે તીખારા તો માણસ થાય પણ વતાવ્યો ન થાય તો એને તીખારા થયા કહેવાય. એટલે મહારાજે આ પોલા પાણાનું વચનામૃત કીધું છે. મહારાજે વાત તો ત્યાંથી શરૂઆત કરી કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કીધા છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ અર્જુન 4 પ્રકારના માણસો છે એ મારું ભજન કરે છે. એ 4 પ્રકારના માણસો ક્યાં? તો આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત ભક્ત, જિજ્ઞાસુ ભક્ત, અર્થાર્થી ભક્ત અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તો છે એ મારું ભજન કરે છે. અને 4 પ્રકારના માણસો છે એ મારું કોઈથી ભજન મારું નામ જ નથી લેતા. એ વતે ભગવાને ગીતામાં નમામ દુષ્કૃતિનો મોટા પ્રપદ્યંતે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરં ભાવમાશી. આ 4 માણસો છે એ ક્યારેય પણ મારી હામું જોતા નથી. એટલે ભગવાને એમાં બેમાં વિશેષણ એક આપ્યું છે કે ચતુર્વિધા ભજન્તે મામ
જના સુકૃતિનો વર્ણન અને નમામ દુષ્કૃતિના મોઢા પ્રપદ્યંતે. સુકૃતિ અને દુષ્કૃતિ એવો શબ્દ ભગવાને લખ્યો છે. સુકૃતિ અને દુષ્કૃતિનો અર્થ તો એવો થાય પુણ્યશાળી અને પાપ. દુષ્કૃત એટલે પાપ, સુકૃત એટલે પુણ્ય. પણ ભગવાને એના પુણ્ય અને પાપના અર્થમાં નથી. ભગવાને સુકૃત અને દુષ્કૃત, અભિમાની અને નિરાભિમાની એવા અર્થમાં. એનું કારણ એ છે કે ગીતામાં ભગવાને કીધું છે કે પાપી હોય તો પણ એ મારું ભજન કરે તો એને હું સાધુ જાણું. અપિચેત સુદુરાચાર, ખાલી પાપી નહીં, અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસ્થિતો હિસ્સા. એવું ગીતા ભગવાન. એટલે અહીંયા ભગવાને નિરાભિમાની એવા અર્થમાં લીધું છે. અભિમાની માણસો ભગવાન ભજતા હોય તો ભજન નથી કરી. ઘણી વખત એમ થાય કે અભિમાની માણસો માળા લઈને લઈ ગયા હોય અને હતા કરતા લાદી હળી નાખે તો એ શું કરતો? તો એ અભિમાનનું ભજન કરે છે. હું બધા કરતા હારો ભગત, હારો ભગત. એના કેન્દ્રમાં ભગવાન સ્વામિનારાયણ આવી શકતા નથી. એટલે નિરાભિમાની થાય. મારે આમાં પણ છેલ્લે એવું જ કીધું છે કે માન છે એને ટાળ. માન કેવી રીતે ટળે એ પણ મારે નથી. એટલે નિરાભિમાની ભક્તો છે એ ભગવાનને રસ્તે ચાલી શકે છે. તો ભગવાને કીધું કે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો વર્ગ. 4 પ્રકારના ભક્તો છે. એમાં નિરાભિમાન તો કોમન છે અને એ મારું ભજન કરશે. ક્યાં? તો કે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ બનતા શબ્દ. એક તો આર્ત. આર્તનો અર્થ થાય દુઃખી. આપણે બધા હાપટમાં આવી ત્યારે ભગવાન માળા પકડતા હોય છે, ત્યારે વધારે પકડાય. તમે બધા હારા છો એટલે તમને એવું કહેવાય નહીં. પણ સામાન્ય માણસનો નેચર એવો છે, બધા માણસનો, કે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે, સુખ આવે ત્યારે અહંકાર યાદ કરે. મારું આપણે કામ સારું થઈ ગયું, હું તો ધારતો નહોતો એવું, પણ તો થઈ એટલે બતાવે છે કે હું કંઈક છું. એટલે માણસ સફળ થાય ત્યારે પોતાને યાદ કરે છે અને નિષ્ફળ જાય ત્યારે પછી ભગવાન. કેમ? રસ્તો ન હોય તો, રસ્તો હોય તો વાંધો નહીં, તો બીજું બોલી. પણ ક્યારેક કોઈ એકેય રસ્તો ન મળે ત્યારે માણસનો સ્વભાવ એવો છે કે ભગવાન ફરી. તો ભગવાન તો બહુ સારા છે, ઉદાહરણ સર્વ એ રીતે ભગવાન કે બહુ સારા છે. આપણે એવું હોય તો ન કહીએ. આપણે કોઈ માણસની પાસે એમ કે આપણી પાસે આપણે કઈ ન કરવું હોય ને આપણે કઈ માગવા ગયા કે ભાઈ 500 પાઉન્ડ આપજો ને, અને ત્યારે વાહુવાળી ઉભો રહે, પછી આપણે સગવડતા થઈ જાય, પછી આપણને કહેવા આવે કે તમારે 500 પાઉન્ડ જોતા હતા ને, તો આપણે શું કહીએ કે સારું હોય તમારી પાસે રાખો, હવે જરૂર નથી. ભગવાન છે ને એ એવા નથી. ભગવાન તો આપણે હાથમાં ગરજ કરાવી હોય ને ના પાડી હોય તો પાછા આપણે જઈએ તો કે હાલાય. એટલે ભગવાન એવું કીધું ઉદારા સર્વ એ રહે. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ આવ્યું.
એટલે બહુ મોટું કંખાર યુદ્ધ હતું. જ્યારે રાવણ પોતે સામે આવ્યો હતો ભગવાનને, એની આખી સેના ખલાસ થઈ ગઈ, પોતે એકલો જ રહ્યો અને એ સામે આવ્યો હતો. ત્યારે વિભીષણને મનમાં બહુ ચિંતા મળી, અરે મહારાજ, તમારા પગમાં ચંપલિયા પણ નથી અને રાવણ છે એ તો બહુ સદ્ધધ થઈને આવ્યો છે. ભગવાન રામ ચંપલ પહેરીને આવ્યા હતા, એ ભરતજી પાછા લઈ ગયા, તેઓ તમારે જરૂર નથી. તો આવે છે કથા કે આ ચાકડી તમારે જરૂર નથી, લાવો હું લઈ જાઉં. એટલે ખોલે પગે હતા ભગવાન. બીજી ચાકડીની વ્યવસ્થા થાય એ નથી અયોધ્યા કહેવાય, એટલે ખોલે પગે હતા, કાંઈ સાધન નહોતું. ઉપરથી બધા દેવતાઓ જોવાય, દેવતાઓને બહુ જિજ્ઞાસા હતી, કોણ જીતશે. આપણે કેમ 4મી તારીખે છે, આખી દુનિયા નથી, ભારતને એટલે જ નહીં, પણ ઓલું છે એટ્રેક્શન કે આખી દુનિયા છે કે 4મી તારીખે શું થાય, 4મી તારીખે શું થાય. હું તો વિશ્વાસ છે બધા કે વાંધો નથી. એટલે દેવતાઓ બધા આકાશમાં યુદ્ધ જોવા માટે આવ્યા હતા. રાવણ ને રામ બે યુદ્ધ કરે છે, પાકિસ્તાન ને ભારત એવું જ ગણાય. એટલે યુદ્ધ જોવા આવ્યા હતા. એમાં ઇન્દ્રએ વિચાર કર્યો કે મારે ભગવાન રામને મદદ તો કરવી છે, પણ હિંમત નથી આવતી. હું હિંમત નથી આવતી કે રામને મદદ કરીએ અને જાદો પક્ષ તો એમાં માઇનસ છે કે નથી ચંપલે પહેરવા, બીજું કંઈ રથ નથી, કાંઈ નથી. અને હારી જાય તો રાવણને ખબર હોય કે કોણ કોણ એને એની પાસે ગયા, ખાલી મળવા મુલાકાત કરી હોય ત્યાં આજુબાજુના કે રામ રામ કરવા હતું, તો એ રાવણના ધ્યાનમાં આવી જાય. અને પછી એ જીતે તો આપણી દિશા શું થાય, એટલે હિંમત ન. પછી બધું ખલાસ થઈ ગયું. હવે એને મનમાં ઇન્દ્રને વિશ્વાસ આવી ગયો કે હવે મદદ કરવામાં બહુ વાંધો નથી. હવે 75% તો રામની જીત થઈ ગઈ છે. 405 ભલે ન આવે, જીતી તો જાય. એટલે રામની જીત થઈ ગઈ છે એવું. એટલે ઇન્દ્રએ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી, મહારાજ તમારી પાસે રથ નથી તો રથ મોકલો. તમે વિચાર કરો, આપણે હોય તો શું કહીએ કે કાંઈ વાંધો નહીં, જો હે તો મગાવી લે, તમારી પાસે રાત પડશે. પણ ભગવાન રામે એવું ન કહ્યું કે હા મોકલો. અને ભગવાન એ રથ લઈને ગયા. એટલે ભગવાનનો એવો નેચર છે કે આપણે ગમે એટલું ભગવાનનું ન કહ્યું ન કર્યું હોય તો આપણે સીધા થઈને ભગવાન પાસે જાય તો ભગવાન એક્સેપ્ટ કરે. ભગવાને એવું કીધું કે ઉદાહરણ સર્વે રહેતે જ્ઞાની તાત્મેવ મેવ. આ બધા ભગત છે ને બહુ સારા છે. ભગવાનને એક ગુણ રહે છે આપણો કે બહુ સારા છે, મારું ભજન કરે છે. નકર એને ઘણા બીજા ભજન કરવાનું ઠેકાણા હોય, પણ એનું બધાને કોઈ નથી કરતો. અને સ્વામિનારાયણ ભગવાન એવું કે મારું જ કરે છે, એટલે ભગવાન બોલતા. એટલે આર્ત છે એ દુઃખ પડે ત્યારે ઠાકોરજીને બામું ખકડાવે છે, અને નકર ક્યારે ખકડાવતો નથી. પણ તોય ભગવાન કહે છે કે હા. અને આર્ત જે ભક્ત થઈ ગયા શાસ્ત્રોમાં, આપણે બધા તો આર્ત છીએ જ, એમાં કાંઈ વાંધો નહીં, કંઈ દરેક ઓછું નહીં લાવવાનું, હારા જ છીએ. ભગવાને આપણે ટાઇટલ આપી દીધું ઉદારા સર્વ, બધા હારા છે. એટલે ગજેન્દ્ર મોક્ષની કથા ભાગવતમાં અને દ્રૌપદી વસ્ત્રાહરણની કથા. આ બે ભક્તો છે એ શાસ્ત્રમાં આર્ત ભક્તો ગણાય છે. ભીડ પડી હતી અને ભગવાનને યાદ કર્યા, બીજું કાંઈ નથી. અને એ કાંઈ પોતાનું હાલ્યું નહીં બધું એ. ત્યારે ગજેન્દ્રની કથામાં એ કથાકારો બધા કહે છે કે એક બાજુ 1000 હાથણીઓ અને મદનિયા એની સેના, એક બાજુ ધૂળ એકલું. સમુદ્રમાં ધૂળને ઓલા ઓક્ટોકસ કેવું કે છે ને, એને મોટા રાંડવા હોય,
આપણે દેશી ભાષામાં ધૂળ કહેવામાં આવે છે. એ ધૂળ આ હાથી પાણી પીવા ગયો ને ધૂળે પકડ્યો ને આગલા જન્મનું વેર હતું અને ચારે પગે પડ્યો અને મળ્યો ખેતમાં. એક બાજુ હજાર હજાર હાથણીઓ ખેતે, એક બાજુ ધૂળ એકલો, પણ જળમાં તો એમ જોર હોય એટલે આખા લશ્કરને ખેંચવા મળે. એટલે હાથણીઓ મદનિયા વિચાર કરવા માંડ્યા કે આમાં તો બહુ થોડું તકલીફ વાળું કામ છે. હવે છૂટા થઈ થઈને કે મારે પેશાબ પાણી કરવા જવું છે, મારે ફલાણું કરવા જવું છે, એમ કરી કાંઠે દે અને જોવા માંડ્યા કે ત્યારે હાથીને મનમાં એમ થયું કે આમાં આપણું કોણ, આપણું કોણ. આગલા જન્મમાં એને ભગવાનની બહુ ભક્તિ કરી એટલે એને ભગવાન યાદ આવ્યા. એને ભગવાન યાદ આવ્યા. હે રામ એમ કીધું. અર્ધું નામ ઉચ્ચારતા ભગવાને બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ લખ્યું કે જે નામ આધા ગયેન્દ્ર સાધા જલ અગાધા અંતરે જબ જોડ ખાધા. અર્ધું નામ લીધું ભગવાને. રા એવું બોલ્યા ત્યાં તો ભગવાને ગરુડને હોતે પાછળ રાખી દીધા અને ચક્રને. આકાશમાં 3 વિમાન શરૂ થયા. એક તો આગળ ચક્ર હાલી જાય અને પાછળ ભગવાન ને પાછળ ગરુડ. ભગવાનને વખત નહોતો. જો 1 સેકન્ડનું માઇક્રો સેકન્ડ જો મોટું થાય તો ભગવાન કે મારી લાજ છે. પોતાની લાજ રાખવા આટલું ભગવાન છે એ પોતાની જાતને હોડમાં મૂકી દે. ભગવાન શરણાગતને કોઈ દિવસ કાંઈ વાંધો ન આવવા દે, પોતાના ભગતને વાંધો ન આવવા એવો ભગવાનનો સ્વભાવ છે. એટલે રા એવું બોલો પાણીમાંથી ખાલી હુંડ જ બાકી રહી, બીજું કઈ બાકી નથી. અત્યારે તો ભગવાન છે એ પોગી ગયા અને બધું સમાધાન કરી દીધું અને સૂંઢ જાળીને એને પારો કર્યો. એ આ ભગતની કથા છે. દ્રૌપદીને પણ એવું જ કીધું કે ભીષ્મ પિતા બચાવશે, દ્રોણાચાર્ય બચાવશે. આટલા વૃદ્ધ પુરુષો બેઠા છે અને એની કુળ વધુની લાજ થોડા બધા પણ કોઈ કરતા કોઈ ઊંહકારો ન કરી શક્યો. ખરેખર મહાભારતની કથાઓ છે એ બહુ ગજબની કથાઓ છે કે એટલી સભા બેઠી હતી, પાંડવો બંધનમાં હતા પણ ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, બીજા કોઈ થોડા બંધનમાં હતા. પણ કોઈ એટલો અધર્મ થતો હતો તો કોઈ ઊંહ ન કરી શકે કે ભાઈ આ ખોટું થાય છે, એવું ન કહી. આ જો કે બધાને આપણા હિન્દુ પ્રજાની એક કમજોરી છે. અધર્મને આજે કોઈ માથું ઊંચકી ન શકે. બધા કરતા હોય, બધા દેખે તોય, સમર્થ હોય તોય. ભીષ્મ પિતા સમર્થ જ હતા પણ કોઈ ઊંહ ન કરી શકે. ત્યારે દ્રૌપદીને મનમાં એમ થયું કે એક આ સભામાં એક નથી અને એ જો હોય તો નથી. અને એ યાદ કર્યા શ્રી કૃષ્ણ અને ભગવાન પણ પહોંચી ગયા. દ્રૌપદીના ચીર પૂર્યા એટલે માણસને ભીડ પડે ત્યારે ભગવાનને યાદ કરવા તો ખોટું પણ કાંઈ નથી. એમાં સારું છે. ભગવાન ધોખો નથી કરતા કે એલા તારે સુખી હતો તે તમારી પાસે આવ્યો નહીં અને દુઃખ પડ્યું છે તઈ જાય છો અને મારી પાસે બધા આવા જ આવે છે. ઠાકોરજી કંટાળી જતા હોય, જાળી કોક પકડે એટલે એનું ભગવાનને ખબર પડી જાય કે ક્યાં કરવાનું છે, માપવાનું છે. એટલે ભગવાન પણ છતાંય ધોખો નથી કરતા. ભગવાન રાજી થાય. ભગવાન એવું માને કે આપણા છોકરા આપણી પાસે માગે